ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તો આજે મહત્વની અપડેટ તમારા માટે દિવાળી સુધરી જાય એવી અપડેટ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું દોસ્તો. જ્યાં ખેડૂત મિત્રો તમારા માટે 21મો હપ્તો જે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમને આપવામાં આવી રહ્યો છે દોસ્તો. એની કઈ તારીખ છે અને કોને 4,000 સુધીનો ભાઈ હપ્તો મળી શકે છે, બધી આજે આપણે માહિતી ચર્ચા કરીશું. અને 21મો હપ્તો ક્યારે અને કઈ ડેટે આવી શકે છે, મંજૂર બી થઈ ગયો છે કેબિનેટમાં. તો દોસ્તો વિડીયોમાં બનાવી રહેજો, આપણે પ્રોપર ચર્ચા કરીશું આજે. ખેડૂત મિત્રો, તમને બી ખબર છે ઘણા મિત્રો હજુ રાહ જોઈ રહ્યા છે કે દિવાળી નજીકમાં છે અને હજુ સુધી પીએમ કિસાન યોજનાનો હેતુ તમારા એકાઉન્ટમાં નથી પડ્યો. તો જે લોકોને એકાઉન્ટમાં પડી ગયો નથી એ લોકો માટે બી ચેક કરતા રહેજો દોસ્તો. જલ્દી તમારા ઘણા થોડા ટૂંક સમયમાં તમારી અંદર તમારા એકાઉન્ટમાં આ હપ્તો આવી જશે દોસ્તો. હવે આપણે એ જોઈશું કે કયા કયા લોકોને કઈ 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 તારીખે 21મો હપ્તો બનવાની શક્યતાઓ હાલ રહેલી છે. તો તમને બી ખબર છે કે 4 રાજ્યોમાં ઓલરેડી પીએમ કિસાન યોજનાનો હપ્તો આવી ગયો છે દોસ્તો. અને ગુજરાતમાં ક્યારે આવશે? તો ગુજરાતમાં દોસ્તો મને એવું લાગી રહ્યું છે દોસ્તો કે આ જલ્દી દિવાળી પહેલાં આવે છે. પૂરી શક્યતાઓ મને લાગી રહી છે બેસતા વર્ષ યા દિવાળીની આસપાસ આનો પૂરી શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. અને જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડમાં અત્યારે આપી દેવામાં આવે છે દોસ્તો. આની શરૂઆત થઈ ગઈ છે દોસ્તો. અને જલ્દી આપણા ગુજરાત રાજ્યમાં પણ આપવાની પૂરી શક્યતાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. હવે તમને એમ થશે કે મારે 2020મો હપ્તો બી હજુ સુધી આવ્યો નથી ને 21મો ક્યારે આવશે? તો 20મો હપ્તો જેને આવ્યો નથી ને 21મો, તો જે લોકોએ ઈ-કેવાયસી કરી દીધી છે દોસ્તો, તો એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. એના માટે બી હું તમારી સમક્ષ આ પ્રોપર એક પ્રોસેસ લઈને આવ્યો છું દોસ્તો, કે તમારા માટે એક સારા જ સમાચાર છે દોસ્તો. કોને કોને 2,000, કોને કોને 4,000 મળશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો જે લોકોને દિવાળી સુધારવા માટે ગવર્મેન્ટને એક સારો એવો અપડેટ આપવામાં આવી રહી છે દોસ્તો, જેમાં કે જે લોકોને 20મો હપ્તો નથી મળ્યો અને 21મો હપ્તો મળવાપાત્ર રહેશે એ લોકો માટે સારા સમાચાર એ આવી રહે છે કે 4,000 રૂપિયા એકસાથે આ લોકોને મળવાપાત્ર રહેશે દોસ્તો. 4,000 રૂપિયા એકસાથે મળવાપાત્ર રહેશે. અને આ એક ખુશીના સમાચાર તમારા માટે કહી શકાય કે 2 હપ્તા એકસાથે મળશે. હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આપણે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. આવી જ લાઈવ અપડેટ ખેડૂતો માટે અને જોબ માટે હું લઈને આવી રહ્યો છું દોસ્તો. ગુજરાતમાં એક જ એવી ચેનલ છે જે બંને સાથે એકસાથે કામ કરી રહી છે દોસ્તો. ચલો હવે એક મહત્વની અપડેટ એ આવી રહી છે કે ખેડૂત મિત્રો માટે દિવાળી માટે એક સારા સમાચાર આવી જ રહ્યા છે દોસ્તો. તમે જોઈ શકો છો અહીંયા કે 90% ચાન્સ તો એવા જ દેખાઈ રહ્યા છે કે 10 થી 15 દિવસમાં તમારી ખાતાના અંદર પૈસા આવવાની પૂરી શક્યતાઓ હાલ 21મા હપ્તાની દેખાઈ રહી છે દોસ્તો. હવે એક મહત્વની અપડેટ એ આવી રહી છે દોસ્તો કે 20મા હપ્તાનો જેને લાભ નથી મળ્યો, મેં તમને પહેલાં બી કીધું, એ લોકોને 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે દોસ્તો. આ તમને મેં પહેલાં બી એક હાલ નોલેજ આપી દીધું કે 4,000 રૂપિયા કોને કોને મળવાપાત્ર રહેશે દોસ્તો. હવે એમ થશે કે તમને કે મારે લાસ્ટ ટાઈમ બી પૈસા નહોતા આવ્યા, શું આ વખત આવશે અને વધારો થશે? તો હા દોસ્તો, ઘણા મિત્રોની કોમેન્ટ્સ બી આવી રહી છે કે પ્રધાનમંત્રીમાં ગુજરાતમાં 2,000 રૂપિયા જ કેમ આપવામાં આવે છે. ઘણા જેવા રાજ્ય છે જેમાં 4,000 રૂપિયા બી હપ્તો મળી રહ્યો છે દોસ્તો. તો એમાં એવું છે ને દોસ્તો, આ વખતે તો 2,000 મળશે પણ હજુ સુધી રાજ્ય સરકાર વિચારી રહ્યું છે આના વિશે. અને 4,000 રૂપિયા સુધીનો હપ્તો બી મળવાપાત્ર થઈ શકે છે નજીકના મહિનાઓમાં દોસ્તો. તો એક મહત્વની અપડેટ જે તમારા સમક્ષ MB વાલા ચેનલ લઈને આવ્યું છે, ગુજરાતની એકમાત્ર ચેનલ જે વિદ્યાર્થી મિત્રો માટે જોબના સમાચાર અને ખેડૂત મિત્રો માટે સારા એવા સમાચાર લઈને આવી રહ્યું છે દોસ્તો. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તમારા મિત્રો સુધી કરી દેજો. ગ્રુપમાં શેર કરજો દોસ્તો. ધન્યવાદ.